11. વિદ્યુત. વિદ્યાર્થી મિત્રો, શું આજે તમે વીજળી એટલે કે વિદ્યુત વગરનું જીવન કલ્પી શકો છો? નહીં ને? તમે કહેશો કે લાઇટ વગર તો 1 મિનિટ પણ ન ચાલે. તો ચાલો આજે આપણે વિદ્યુત વિશે જાણીએ. પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન એમ બે કણો રહેલા છે, જેમાંના પ્રોટોન એ ધન વીજભાર ધરાવે છે, જ્યારે ન્યુટ્રોન એ વીજભાર રહિત એટલે કે શૂન્ય છે. જ્યારે કેન્દ્રની ફરતે કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા હોય છે, જે ઋણ વીજભાર ધરાવે છે. આમ જ વિદ્યુતભાર પણ ધન અને ઋણ એમ બે પ્રકારના હોય છે. વિદ્યુતભારનો એકમ કુલંબ છે. તેની સંજ્ઞા સી છે. 1 કુલંબ બરાબર 6.25 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર. આમ 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર બરાબર 1.6 ગુણ્યા 10⁻19 કુલંબ. મિત્રો, આમ કહી શકાય કે 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર અતિ અલ્પ હોય છે. હવે વિદ્યુત પ્રવાહ વિશે સમજીએ. જેમ ગતિ કરતું પાણી એટલે પાણીનો પ્રવાહ, તેમ ગતિ કરતો વિદ્યુતભાર એટલે જ વિદ્યુત પ્રવાહ. પરમાણુ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, કેમ કે તેમાં ધનભારિત પ્રોટોન અને ઋણભારિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે આકર્ષણ અનુભવે છે. ન્યુક્લિયસનું આકર્ષણ બળ નજીકની કક્ષાઓના ઇલેક્ટ્રોન કરતાં બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પર ઓછું હોય છે. આથી આ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનને બહારથી થોડી ઊર્જા મળતા તે પરમાણુમાંથી સહેલાઈથી મુક્ત થઈ જાય છે. આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે, અને આવા મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા પદાર્થ સુવાહક એટલે કે કંડક્ટર્સ કહેવાય છે, જેમ કે તાંબુ, એલ્યુમિનિયમ, જસત વગેરે ધાતુઓ. ધાતુના તારમાં આવા મુક્ત ઇલેક્ટ્રોન સતત ગતિ કરતા હોય છે, પરંતુ તે વિદ્યુત પ્રવાહનું નિર્માણ નથી કરતા, કેમ કે આ મુક્ત ઇલેક્ટ્રોન પોતાની પાસે રહેલી ઉર્જાથી આયનો વચ્ચેના અવકાશમાં સતત ગતિ કરતા રહે છે, પરંતુ તેમની ગતિ અસ્તવ્યસ્ત હોય છે. અહીં એકમ સમયગાળામાં કોઈ એક દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા તેનું વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર જ હોય છે. આમ આ ઇલેક્ટ્રોન પ્રવાહ સર્જે છે, પણ વિરુદ્ધ દિશામાં પણ એટલા જ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોવાથી પરિણામી પ્રવાહ શૂન્ય બને છે. માટે વિદ્યુત પ્રવાહનું સર્જન કરવા માટે એક જ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા બીજી દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધારવી કે ઘટાડવી પડે. વિદ્યુત પ્રવાહ એટલે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો. તેનો એકમ I છે. એટલે કે વિદ્યુત પ્રવાહ બરાબર આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુતભાર છેદમાં સમય. આમ I બરાબર Q છેદમાં T. એટલે કે વિદ્યુત પ્રવાહનો એકમ કુલંબ છેદમાં સેકન્ડ છે. હવે જો Q બરાબર 1 કુલંબ અને T બરાબર 1 સેકન્ડ, તો I બરાબર 1 એમ્પિયર થાય. વિદ્યુત પ્રવાહને માપવા એમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. તેના એકમો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે. મિલી એમ્પિયર MA બરાબર 1/1000 એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. 1 માઇક્રો એમ્પિયર બરાબર
1/10 એમ્પિયર બરાબર 10⁻⁻6 એમ્પિયર. હવે વિદ્યુત પ્રવાહની દિશા વિશે જાણીએ. પહેલા એવું મનાતું હતું કે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારથી શક્ય બને છે. આથી તેની દિશા ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં લેવાતી. પરંતુ 1897માં જે થોમ્સન નામના વિજ્ઞાનીએ ઇલેક્ટ્રોનની શોધ કરતા ખ્યાલ આવ્યો કે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિને લીધે જ શક્ય બને છે. પરંતુ પહેલાની રૂઢિ મુજબ આજે પણ વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારની જ લેવામાં આવે છે અને તેને રૂઢિગત કે રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહે છે. હવે અવરોધ વિશે સમજીએ. ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન આયનો સાથે અથડામણ અનુભવતા તેમની ગતિ અવરોધાય છે. વાહકનો આ ગુણધર્મ એટલે વિદ્યુત પ્રવાહને નડતો અવરોધ. તેને અંગ્રેજીમાં રેઝિસ્ટન્સ કહે છે. તેથી તેની સંજ્ઞા R છે અને એકમ ઓમ છે. હવે વિદ્યુત સ્થિતિમાન અને તેનો તફાવત સમજીએ. વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે કે વિદ્યુત સ્થિતિમાન બરાબર કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ એટલે કે V છે. માટે V બરાબર W છેદમાં Q. વિદ્યુત સ્થિતિમાનનો એકમ જૂલ પર કુલંબ છે. હવે વિદ્યુત ક્ષેત્રમાં જુદા જુદા બિંદુઓનો વિદ્યુત સ્થિતિમાન જુદો જુદો હોય છે. આમ બે બિંદુઓ વચ્ચેનો તફાવત એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત પ્રવાહ હંમેશા વધુ વિદ્યુત સ્થિતિમાનવાળા બિંદુથી ઓછા વિદ્યુત સ્થિતિમાનવાળા બિંદુ તરફ વહે છે. જો એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય છે. હવે વિદ્યુત રાસાયણિક કોષ વિશે જાણીશું. વિદ્યુત રાસાયણિક કોષ સૌપ્રથમ વોલ્ટ નામના ઇટાલિયન વૈજ્ઞાનિકે બનાવ્યો હતો. તેથી તેને વોલ્ટાનો કોષ પણ કહે છે. કાચના એક પાત્રમાં મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લઈ તેમાં જસત અને તાંબાની પટ્ટીઓ એકબીજાને સ્પર્શે નહીં તેમ ગોઠવવામાં આવે છે. આ કોષમાં રાસાયણિક પ્રક્રિયાને પરિણામે પરિપથ જોડતા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તાંબાની પટ્ટી ધન ધ્રુવ એટલે કે એનોડ તરીકે અને જસતની પટ્ટી ઋણ ધ્રુવ એટલે કે કેથોડ તરીકે વર્તે છે. વિદ્યુત ભારને કોષમાંથી ઉર્જા મળતા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ ધકેલાયા કરે છે. પણ કોષની અંદર આ ગતિ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય છે. વિદ્યુત ચાલક બળ એટલે એક કુલંબ ધન વિદ્યુત ભારને કોષની અંદર ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ ધકેલતા જે ઉર્જા પ્રાપ્ત થાય તે. વિદ્યુત ચાલક બળની સંજ્ઞા E છે. એટલે કે વિદ્યુત ચાલક બળ EMF બરાબર પ્રાપ્ત થતી ઉર્જા છેદમાં વિદ્યુત ભાર. E બરાબર W છેદમાં Q. માટે વિદ્યુત ચાલક બળનો એકમ પણ જૂલ પર કુલંબ એટલે કે વોલ્ટ છે. હવે વિદ્યુત કોષના રૂપક વિશે સમજીએ.
જુઓ, અહીં પાઇપ એબીમાં સ્નિગ્ધ પ્રવાહી દિવેલ ભરેલું છે. પાઇપના તળિયે બહારની દિશામાં જ ખુલી શકે તેવું ઢાંકણ છે. પાઇપના તળિયે રહેલ દડો એક વ્યક્તિ ઊંચકીને સ્થાન ડી પર મૂકે છે. ગોળો વ્યક્તિની ઉર્જા દ્વારા એ પર પહોંચે છે. ત્યારબાદ એબી માર્ગે પ્રવાહીમાં અને બી થી સી સમક્ષિતિજ માર્ગ પર ગતિ કરે છે. હવે જો ગોળાને સી ડી એ બી સી માર્ગે સતત ભ્રમણ કરાવવું હોય તો વ્યક્તિએ સતત ગોળાને ઉર્જા આપવી પડે. વિદ્યુત કોષ પણ વિદ્યુત ભારને પરિપથમાં ભ્રમણ કરાવવા માટે ઉર્જા પૂરી પાડે છે. મિત્રો, હવે સૂકો કોષ, સંગ્રાહક કોષ અને બટન કોષ વિશે સમજીએ. સૂકો કોષ. આપણે રેડિયો, ટોર્ચ વગેરેમાં જે પાવરનો ઉપયોગ કરીએ છીએ તે સૂકો કોષ જ છે. તેમાં પ્રવાહી દ્રાવણ ન હોવાથી તેની હેરફેર સરળતાથી થઈ શકે છે અને તેને સૂકો કોષ કહે છે. સૂકા કોષમાં જસતના નળાકાર પાત્રમાં જસતનો ક્લોરાઇડ અને નવસારના મિશ્રણની લુગદી હોય છે. લુગદીની અંદર છિદ્રાળુ કોથળીમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ અને ગ્રેફાઇટની ભૂકીનું મિશ્રણ હોય છે તથા મધ્યમાં કાર્બનનો સળિયો મૂકી ઉપરના ભાગને લાખ વડે બંધ કરવામાં આવે છે. કાર્બનના સળિયાના ઉપરના છેડે ધાતુની ટોપી લગાડવામાં આવે છે જે ધનધ્રુવ તરીકે કાર્ય કરે છે, જ્યારે જસતનું પાત્ર ઋણધ્રુવ તરીકે વર્તે છે. આ કોષમાં રાસાયણિક પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે. આ કોષમાંના રસાયણો વપરાઈ જતા કોષ નકામો બની જાય છે. સંગ્રાહક કોષ. સંગ્રાહક કોષમાં એક પાત્રમાં મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ હોય છે. આ દ્રાવણમાં લેડ ડાયોક્સાઇડની પટ્ટી ધનધ્રુવ તરીકે અને લેડની પટ્ટી ઋણધ્રુવ તરીકે એકબીજીને સ્પર્શે નહીં તેમ મૂકવામાં આવે છે. આ કોષ ડિસ્ચાર્જ થયા પછી તેને ચાર્જ કરી ફરી ઉપયોગમાં લઈ શકાય છે. બટન કોષ. બટન કોષ મુખ્યત્વે લિથિયમ આયન સેલ, આલ્કલાઇન સેલ અને સિલ્વર ઓક્સાઇડ સેલ વગેરે પ્રકારના હોય છે. લિથિયમ આયન સેલમાં લિથિયમ અને ગ્રેફાઇટના 2 ધ્રુવો હોય છે. તેમાં થતી રેડોક્સ પ્રક્રિયાને કારણે ઉર્જા મુક્ત થાય છે અને વિદ્યુત પ્રવાહ મળે છે. આ સેલ બટન જેવા દેખાય છે. તેમનો ઘડિયાળ, કેમેરા, સેલ્યુલર ફોન, રમકડાં, શ્રવણ યંત્ર વગેરેમાં ઉપયોગ થાય છે. હવે સરળ વિદ્યુત પરિપથ વિશે સમજીએ. સરળ વિદ્યુત પરિપથ એટલે એક વિદ્યુત કોષને સુવાહક તાર વડે એક બલ્બ અને કળ સાથે જોડતા તૈયાર થતો સાદો વિદ્યુત પરિપથ. આ પરિપથમાં વિદ્યુત કોષના ધનધ્રુવ છેડા પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઋણ ધ્રુવ છેડા પરના વિદ્યુત સ્થિતિમાન કરતા ઊંચો હોવાથી વિદ્યુત પ્રવાહ એ થી બી દિશામાં ધનથી ઋણ તરફ વહે છે, જ્યારે ઇલેક્ટ્રોન ઋણથી ધન તરફ વહન કરે છે. હવે સુવાહકો અને અવાહકો વચ્ચેનો તફાવત સમજીએ. જે પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે તે પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે અને તે સુવાહકો કહેવાય છે, જ્યારે જે પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી તે વિદ્યુત પ્રવાહનું વહન નથી કરી શકતા, તે અવાહકો છે. સુવાહકોનો વિદ્યુત અવરોધ નહિવત હોય છે, જ્યારે અવાહકોનો વિદ્યુત અવરોધ ઘણો વધારે હોય છે. એલ્યુમિનિયમ, તાંબુ, જસત વગેરે ધાતુઓ સુવાહકો છે, જ્યારે સૂકું લાકડું, પ્લાસ્ટિક, રૂ, કાચ વગેરે અવાહકો છે. મિત્રો, હવે
આપેલ પદાર્થ સુવાહક છે કે અવાહક તે નક્કી કરવાનો પ્રયોગ કરીએ. હેતુ: આપેલ પદાર્થો સુવાહક છે કે અવાહક તે નક્કી કરવું. સાધનો: વિદ્યુત કોષ, બલ્બ, વાહક તાર, પેન્સિલ, દિવાસળી, ધાતુનો તાર. રીત: એક વિદ્યુત કોષ લઈ તેને સુવાહક તાર વડે બલ્બ સાથે બતાવ્યા મુજબ તારના બે છેડા વચ્ચે થોડી જગ્યા રાખી પરિપથ જોડો. અહીં વચ્ચે રાખેલી જગ્યામાં પેન્સિલ, દિવાસળી અને ધાતુનો તાર વગેરે વારાફરતી જોડી વિદ્યુત પરિપથ પૂર્ણ કરો. અવલોકન: આ પદાર્થો મૂકતા બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તેનું અવલોકન કરો. નિર્ણય: જો બલ્બ પ્રકાશિત થાય તો તે પદાર્થ સુવાહક છે અને પ્રકાશિત ન થાય તો અવાહક છે. હવે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય અસર વિશે સમજીએ. ઓસ્ટેર્ડ નામના વિજ્ઞાનીએ 1819માં નોંધ્યું કે વાહક તાર પાસે ચુંબકીય સોય રાખવામાં આવે અને વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો સોયનું કોણાવર્તન થાય છે. અહીં જુઓ, ચુંબકીય સોય, વિદ્યુત કોષ અને કળ વાહક તાર સાથે જોડી વિદ્યુત પરિપથ પૂર્ણ કરેલ છે. કળ બંધ કરી વિદ્યુત પ્રવાહ પસાર કરતા સોય કોણાવર્તન કરે છે અને તારને લંબ ગોઠવાય છે અને વિદ્યુત પ્રવાહ બંધ કરતા સોય પાછી મૂળ સ્થિતિમાં એટલે કે તારને સમાંતર થઈ જાય છે. પ્રવાહની દિશા ઉલટાવતા કોણાવર્તનની દિશા પણ ઉલટાય છે. વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર. જુઓ, અહીં પૂંઠાના કેન્દ્રમાં કાણું પડી તેમાંથી તાંબાનો તાર પૂંઠાના સમતલને લંબ રહે તેમ ગોઠવેલો છે. હવે આ તાર AB સાથે વિદ્યુત કોષ અને કળ જોડેલા છે. હવે પૂંઠા પર થોડો લોખંડનો ભૂકો પાથરી વિદ્યુત પ્રવાહ ચાલુ કરો. પૂંઠાને હળવેથી ઠપકારતા લોખંડનો ભૂકો વ્યવસ્થિત વર્તુળાકારમાં ગોઠવાઈ જશે. આ ગોઠવાઈ ગયેલો ભૂકો ચુંબકીય ક્ષેત્રનો નિર્દેશ કરે છે. સોલેનોઇડથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એક નળાકાર પર સુવાહક તાર પાસ પાસે વીંટાળી બનતી રચનાને સોલેનોઇડ કહે છે. આ સોલેનોઇડને વિદ્યુત પરિપથમાં જોડી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. વિદ્યુત ચુંબકત્વના સિદ્ધાંતના ઉપયોગથી ઇલેક્ટ્રિક મોટર, એસી, જનરેટર, ટ્રાન્સફોર્મર, વિદ્યુત ઘંટડી, ગેલ્વેનોમીટર, એમીટર, વોલ્ટમીટર વગેરે સાધનો બનાવવામાં આવ્યા છે. હવે વિદ્યુત ઘંટડી વિશે જાણીશું. વિદ્યુત ઘંટડીમાં એક બોર્ડ ઉપર નરમ લોખંડની હથોડી નજીક વાહકતારનું ગૂંચળું ગોઠવેલું હોય છે. તેની આગળ ધાતુની વાડકી બેસાડેલી હોય છે. નરમ લોખંડની પટ્ટી સાથે સ્પ્રિંગ બેસાડેલી હોય છે અને સ્પ્રિંગ અડે તેમ સ્ક્રૂ ગોઠવવામાં આવે છે. કોઇલનો એક છેડો પટ્ટી સાથે અને બીજો છેડો વિદ્યુત કોષ વડે સ્ક્રૂ સાથે જોડેલો હોય છે. કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં તે ચુંબક તરીકે વર્તે છે અને હથોડીને આકર્ષતા તે ધાતુની વાટકી સાથે અથડાઈ અવાજ ઉત્પન્ન કરે છે. વાટકી સાથે અથડાતા જ સ્ક્રૂ અને હથોડીનું જોડાણ તૂટે છે અને કોઇલમાં વહેતો વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય છે અને હથોડી પોતાના મૂળ સ્થાને પાછી આવી જાય છે. વળી હથોડીનું સ્ક્રૂ સાથે પુનઃ જોડાણ થતાં ફરી હથોડી વાડકી સાથે અથડાય છે. આ ક્રિયા વારંવાર થતાં ઘંટડી રણકે છે. હવે વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશે સમજીએ. માઇકલ ફેરેડેએ શોધી કાઢ્યું કે જ્યારે સુવાહક ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્રની માત્રામાં ફેરફાર થાય છે
ત્યારે ગૂંચળામાં વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે. આ પ્રેરિત વિદ્યુત ચાલક બળ અને તેનાથી ઉત્પન્ન થતા વિદ્યુત પ્રવાહને પ્રેરિત વિદ્યુત પ્રવાહ અને આ આખી ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. જુઓ, અહીં ગૂંચળા C ને ગેલ્વેનોમીટર સાથે જોડેલું છે. ગજિયા ચુંબકને ગૂંચળા નજીક લાવતા ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે છે. વળી ચુંબકને ઝડપથી દૂર લઈ જતા પણ આવર્તન દર્શાવે છે. પણ આ આવર્તન પહેલા કરતા વિરુદ્ધ દિશામાં હશે. હવે એક દાખલો કરીએ. એક વાહકના કોઈ આડછેદમાંથી 20 સેકન્ડમાં 50 કુલમ વિદ્યુત ભાર પસાર થાય છે. તો તે વાહકમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હશે તે શોધો. એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર બરાબર 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલંબ. અહીં Q બરાબર 50 કુલંબ, T બરાબર 20 સેકન્ડ. માટે વિદ્યુત પ્રવાહ I બરાબર Q છેદમાં T બરાબર 50/20 બરાબર 2.5 એમ્પિયર. માટે વાહકમાં 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હશે.